આજે ખેડૂત મિત્રો આપણે આપણા મિની ટ્રેક્ટરમાં જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરવાના હોય। આજનો વિડીયો હોય એ સિરીઝનો પહેલો વિડીયો રહેવાનો હોય કે આપણા ટ્રેક્ટરમાં કઈ રીતે ફિટિંગ થવાનું છે, શું આમાં સિસ્ટમ આવે છે। ખાસ કરીને આના લગતી સિરીઝ તમને આખી જોવા મળી કે આપણે આને કઈ રીતે હાલી હે હાકી હે। આપણે તમને લાઈવ બતાવવાના હોય કે ભાઈ જીએનએસ વગર પણ આપણે આ સિસ્ટમનો કઈ રીતે યુઝ કરી શકીએ। આપણે સાદી સિસ્ટમ ફિટ કરાવેલી છે। આમાં તમારે બટનવાળી સિસ્ટમ જોતી હોય તો આમાં તમને બટન મળી। આ આખું રહેવાનું છે એનું તમે જોઈ શકો કે વાયરિંગ। ફાઇનલી ખેડૂત મિત્રો આપણું ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે ફિટિંગને લગતું। લગભગ આમાં 1.5 થી 2 કલાક જેવો ટાઈમ આપણે લાગ્યો હતો। તો આપણે એક આ જીએનએસ ફિટ થયું છે, બીજા નંબરમાં સ્ટેરિંગ ફિટ થયું છે અને એની નીચે હેવી ડ્યુટી મોટર ફિટ થઈ છે। હવે માપ છે ને એ પરફેક્ટ આપણે ડિસ્પ્લેમાં નાખી દેવાના છે। આ માપ નાખવાનું છે, પછી કેટલું અંતર છે એ માપ નાખવાનું છે, હાથીના બધા ટોટલી માપ નાખી અને પછી આપણે ફાઇનલ આને ચાલુ કર્યું કેવી રીતે હાલે છે નહીં। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સામેથી આવ્યા હતા, પાછા અત્યારે રિટર્ન જાય છે। તો જો આ પાછલો દાઢો હતો ને દાઢા ટુ દાઢો આવી ગયો છે, એટલે અત્યારે આપણી સિસ્ટમ હાવ 0-0 હાલે છે। કેલિબ્રેશનનું કામ બધું પતી ગયું છે। એ બી લાઈન નાખીને આપણે ચેક પણ કરી લીધું અને હાવ 0-0 આપણે કરી લીધું। આપણે બાપા પાસેથી જ રિવ્યુ લેવું। બાપા આમાં તમે આવતા મજા આવી કે નહીં? આ સિસ્ટમ બહુ હારામાં હારી છે, બહુ મજા આવી। રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। હું છું નીતિન ચાવડા। આજે ખેડૂત મિત્રો આપણે આપણા મિની ટ્રેક્ટરમાં જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરવાના હોય। જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ શું છે એ તો તમને બધાને ખબર છે। અગાઉ આપણે આપણા સોલિસ જેપીમાં ફિટ કરેલું હતું। મોટા ટ્રેક્ટરમાં ફિટ કરી શકો અને મિની ટ્રેક્ટરમાં પણ ફિટ કરી શકો। જો તમારી પાસે મોટું ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર હોય તો તમે ટ્રાન્સફર કિટ વડે તમે એક ટ્રેક્ટરમાંથી બીજી ટ્રેક્ટરમાં સિસ્ટમ છે એ પણ તમે ટ્રાન્સફર કરી શકો છો। આજનો વિડીયો હોય એ સિરીઝનો પહેલો વિડીયો રહેવાનો હોય કે આપણા ટ્રેક્ટરમાં કઈ રીતે ફિટિંગ થવાનું છે, શું આમાં સિસ્ટમ આવે છે। ખાસ કરીને આના લગતી સિરીઝ તમને આખી જોવા મળી કે આપણે આને કઈ રીતે હાલી હે હાકી હઈ। ગોલાઈવાળા ચાહ કરવા હોય તો આપણે ગોલાઈવાળા ચાહ આને વડે કેવી રીતે કરી શકીએ હઈ। અરાઈઓ ભરવો હોય તો આપણે કેવી રીતે અરાઈઓ ભરી શકીએ, બધી તમને આ જ વિડીયોમાં માહિતી મળવાની છે। તો ખાસ કરીને આપણે આપણા મિની ટ્રેક્ટર 283 LS 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર કેપ્ટનમાં ફિટ કરવાના હોય। આપણા ટ્રેક્ટરની ખાસ કરીને વાત કરું તો 28 હોર્સ પાવરનું આપણું ટ્રેક્ટર રહેવાનું છે। જરૂરી નથી કે તમારે 28 હોર્સ પાવરના કે 25 હોર્સ પાવરના ટ્રેક્ટર હોય તો જ તમે જીપીએસ ફિટ કરાવી શકો। કોઈ પણ તમારી પાસે ટ્રેક્ટર હોય એમાં તમે જીપીએસ ઓટો સ્ટેરિંગ ફિટ કરાવી શકો। તો ખાસ કરીને આપણે આજે આપણા ટ્રેક્ટરમાં ફિટ કરાવવાના હોય। અને બધા કહેતા હતા કે 2 સ્ટેશન વગર જીપીએસ હાલે નહીં। તો ખેડૂત મિત્રો આપણે 2 સ્ટેશન વગર જ જીપીએસ કેવી રીતે હાલે છે એ પણ અમે તમને આજ વિડીયોમાં બતાવવાના હોય કે 2 સ્ટેશનની હવે તમારે જરાય જરૂર નથી। 2 સ્ટેશન વગર તમે આરામથી જીપીએસ હલાવી શકવાના હો। તો ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો। જીપીએસમાં આપણે છે ને 2 બોક્સ આવ્યા છે। એક આ પેટડી છે, આ પેટડીમાં છે ને અત્યારે આપણે જે જીએનએસ છે એ આપણે તમને લાઈવ બતાવવાના હોય કે ભાઈ જીએનએસ વગર પણ આપણે આ સિસ્ટમનો કઈ રીતે યુઝ કરી શકીએ। મેઇન બોક્સ આ રહેવાનું છે। તો આ બોક્સમાં આપણે શું જોવા મળીએ એનો તમારા સામે છે ને અત્યારે લાઈવ ઓપન કરીએ હે। તો જો અત્યારે બોક્સ ખોલ્યું ને ભાઈ, તો આપણે પહેલાં તો જોવા મળ્યું આ ટેબ્લેટ કે જેમાં આપણે બધી ઇન્ફોર્મેશન રહેવાની છે અને અહીંયા સ્વિચ આપી છે ઓન અને ઓફ કરવા માટેની। તો એક આપણે આ ટેબ્લેટ થઈ ગયું। પછી બીજું રહે જીએનએસ એન્ટેના કે જે આપણે ટ્રેક્ટરના બોનટ ઉપર અથવા તમે છાજલી ઉપર આને ફિટ કરી શકો। તો આ એક થઈ ગયું। બાકી આ જે છે એ વાયરિંગને લગતું બધું એમાં આપી દીધું છે, બોલ ને એ। આ આપણે ટેબ્લેટ ફિટ કરવા માટેનો હુક છે અલગથી, તમારે બીજી જગ્યાએ ફિટ કરવું હોય તો। અને આ જે છે એ મોટર, આ જે સ્ટેરિંગની મોટર આવી એને પકડવા માટેનું આપી દીધું છે। હવે આ રહ્યું ને એ મેન ભાગ રહ્યો છે આપણા ઓટો સ્ટેરિંગનો। એમાં આ રહ્યું છે સ્ટેરિંગ અને એની એક્ઝેક્ટ નીચે મોટર રહેવાની છે। આપણે ડેમો માટે લીધું હતું, આપણે સાદી સિસ્ટમ ફિટ કરાવેલી છે। આમાં તમારે બટનવાળી સિસ્ટમ જોતી હોય તો આમાં તમને બટન મળી જાય, જેમાં તમે એબી લાઇન કરી શકો અથવા ઓટો સ્ટેરિંગ ત્યાંથી ઓન અને ઓફ કરી શકો। તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે બટનવાળી સિસ્ટમ પર લઈ શકો। તો આપણે અત્યારે સાદી સિસ્ટમ આપણા ટ્રેક્ટરમાં ફિટિંગ કરવાની છે। અને આ છે એની હેવી ડ્યુટી મોટર, એકદમ વેઇટવાળી અને બેલેન્સવાળી મોટર રહેવાની છે। આપણે આને અત્યારે સાઈડમાં મૂકી દઈ અને આ આખું રહેવાનું છે એનું તમે જોઈ શકો કે વાયરિંગ। અને વાયરિંગ છે ને એ પણ તમને હેવી વાયરિંગ આપ્યું છે, જેના લીધે આપણે ટ્રેક્ટર કે હાંકતા હું ને તો આ વાયરિંગ છે ને ઘણી ખરાબ નહીં થાય। એક બીજું બોક્સ આવ્યું છે। હવે આ બોક્સમાં આપણે ઓપન કરીએ તો આમાં તો કોથરામાંથી મીંદણું નીકળ્યું છે। તો ભાઈ આમાં કેમેરો આવ્યો છે। હવે આ કેમેરો તમારે અહીંયા ફિટ થઈ જશે ને એટલે તમારે પાછળ કેટલા બી છે
એ જોવું હોય તો એ તમે જોઈ શકવાના હો. હાથી કેવી રીતે હાલે છે એ પણ તમે જોઈ શક્યો. આ વસ્તુ છે એ આપણે હારામાં હારી લઈ ગઈ અને એનું વાયરિંગ પણ અંદર આપી દીધું છે. તો ખેડૂત મિત્રો આટલી બધી વસ્તુ આપણે આ પેટીમાં આવી છે. હવાને કઈ રીતે ફિટ કરવાની છે એ પ્રોસેસ જોશું. ફાઇનલી ખેડૂત મિત્રો આપણું ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે ફિટિંગને લગતું. લગભગ આમાં 1.5 થી 2 કલાક જેવો ટાઈમ આપણે લાગ્યો હતો. પહેલાં તો આપણે એક આ GNS ફિટ થયું છે, બીજા નંબરમાં સ્ટેરિંગ ફિટ થયું છે અને એની નીચે હેવી ડ્યુટી મોટર ફિટ થઈ છે. અત્યારે સ્ટેરિંગ ફિટિંગનું કામ હાલે છે અને અહીંયા તમે જોઈ શક્યો કે ડિસ્પ્લે છે કે જેમાં આપણે બધી ઇન્ફોર્મેશન બતાવવાનું છે. હવે એની પાછળ એક્ઝેક્ટ અહીંયા આપણે જોવું ને તો કેમેરો ફિટિંગ થયો છે. આ કેમેરો વાવણા વખીડામાં આપણે વણીમાં બી જોવા માટે ફૂલ ઉપયોગી આવે કે અહીંયા કેટલાક બી આમાં ત્યાં છે કેવી રીતે હાલે છે. તો ફાઇનલી અત્યારે ઓલમોસ્ટ બધું અત્યારે ફિનિશિંગ પતી ગયું છે અને વાયરનું ફિનિશિંગ છે ને આપણે બધું અંદરથી જ લીધું એટલે એકેય જાતનો વાયર તમને આમાં બારો નહીં જોવા મળે. હવે થોડું ઘણું કામ બાકી રહ્યું એ પતાવી અને પછી આપણે લાઈવ ટેસ્ટિંગ ખેતરમાં કરીએ. તો આપણા ટ્રેક્ટરમાં છે ને સિસ્ટમ ફિટ થઈ ગઈ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે માપ છે ને એ પરફેક્ટ આપણે ડિસ્પ્લેમાં નાખી દેવાના છે. આ માપ નાખવાનું છે, પછી કેટલું અંતર છે એ માપ નાખવાનું છે, હાથીના બધા ટોટલી માપ નાખી અને પછી આપણે ફાઇનલ આને ચાલુ કર્યું કેવી રીતે હાલે છે નહીં. મિત્રો અત્યારે આપણી સિસ્ટમ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે, બધું ચેકઅપ થઈ ગયું છે, માપ આપણે વ્યવસ્થિત નાખી દીધા છે. અત્યારે હવે આપણે કરીએ અહીં કેલિબ્રેશન. પહેલાં એકવાર આપણે સીધું હાંક્યું, પછી પાછું એની ચીલે સીધું હાલે કે નહીં એ એક જોવાના હોય. પછી તમને મારી પાછળ ખેતર દેખાતું હોય, આ ખેતરમાં આપણે રાહ હાંકવાના હોય. હજી આપણે વાવણી થઈ નથી એટલે વ્યવસ્થિત પહેલાં રાહ હાંક્યું અને આપણે આમાં ખાસ કરીને જીપીએસથી ચાહ નખાવ્યા હતા એટલે આજ પ્રોપર 100% ટેસ્ટિંગ થાય. જે જીપીએસથી ચાહ નખાવ્યા હતા એ મોટું ટ્રેક્ટર હતું ને એમાં અત્યારે આપણે મિની હાંકવાના હોય. જો અત્યારે રિવર્સની ચીલે જવું જોઈએ તો આપણું 0-0 હાલવાનું છે. તો અત્યારે જો આવી રીતે ટ્રેક્ટર સીધું જાય છે, જે ચીલે આવ્યું તો નીચ ચીલે જાય છે. પછીનું આમાં હાવ લેવલ લેવાના હોય. તો ખેડૂત મિત્રો સિસ્ટમને લગતું કેલિબ્રેશનનું કામ બધું પતી ગયું છે. એ બી લાઈન નાખીને આપણે ચેક પણ કરી લીધું અને હાવ 0-0 આપણે કરી લીધું. તો અત્યારે હવે અહીંયા આપણે હાથી હાંકતા હતા વિધાઉટ જીપીએસ, અહીંયા હાથી હાંકતા હતા. અત્યારે અહીંયાથી આપણે જીપીએસ સાથે હાથી હાંકવાનું છે. તો અત્યારે જો આપણું ટ્રેક્ટરમાં જાય છે, તમને દેખાતું અહીંથી જો અત્યારે આપણું ટ્રેક્ટર જાય છે અને હવે અહીંયા આપણે એ બી લાઈન નાખીએ અહીં. તો અત્યારે એ બી લાઈન મારવા આપણે અહીંયાથી એ પોઈન્ટ આપ્યો, વાં જઈને બી પોઈન્ટ રાખ્યું. પછી જો હું કે આ આપણું હાથી હાકલ હતું એ અને પાછું રિટર્ન આવીએ એ બધું કેટલું 0-0માં હાલે છે. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે સામેથી આવ્યા હતા, પાછા અત્યારે રિટર્ન જાય છે. તો જો આ પાછલો દાઢો હતો ને દાઢા ટુ દાઢો આવી ગયો છે એટલે અત્યારે આપણી સિસ્ટમ હાવ 0-0 હાલે છે. કોઈ પણ જાતનું વેરિએશન અત્યારે આપણી સિસ્ટમમાં નથી અને આ આપણું ટ્રેક્ટર છે. તો ખેડૂત મિત્રો આ સિસ્ટમને લગતી આખી સિરીઝ તમને આ જ ચેનલમાં જોવા મળીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઇન્સ્ટા પેજને ફોલો કરી નાખજો. અત્યારે આપણી લાઈવ સિસ્ટમ અત્યારે હાલી રહી છે. ખેડૂત મિત્રો આપણે આજ સુધી તો આપણે આ સિસ્ટમ હાંકતા જ્યાં પણ જતા ત્યાં ડેમોમાં હાંકતા, આજે આપણા ટ્રેક્ટરમાં આવી ગઈ છે. મારા બાપા હે હા ઓભણ. હવે બાપા પાસે જોઉં કે એને કેવી રીતે આ સિસ્ટમ હાંકી શકીએ, એને કેવી મજા આવી, આપણે બાપા પાસેથી જ રીવી લેવું. બાપા આમાં તમને આવતા મજા આવી કે નહીં? આ સિસ્ટમ બહુ સારામાં સારી છે, બહુ મજા આવી. આ અભણ માણા હોય ને એનાય કામની છે, બાકી બધું આમાં દેખાય. હા ભલે ને અભણ હો તો આ સિસ્ટમ સારામાં સારી છે. અને મેં આજ પહેલી વાર આ જોયું, પહેલી વાર જોયા ફેરું બધું મગજમાં બેસી ગયું. આમાં કોઈ એવી સિસ્ટમ નથી કે ના આવડે એવું, બધું હાવ હેલામાં હેલું છે. આથી વચ્ચે હાવ હલકી વસ્તુ જ ના હોય. તમને મન થાય ને એવી આમાં સિસ્ટમ આવે, જેવી તમારે જોઈએ એવી. આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં, હાવ હેલામાં હેલી વસ્તુ છે. આમાં એક હેતે વારવાર સિવાયની કંઈ ચિંતા જ નથી. બાકી રોગું બેસી જવાનું સીટ ઉપર, બાકી કંઈ ઉપાધિ નહીં, એની રીતે હાલે. જો આ તમારી નજર સામે જ હાલે. અને આ પહેલી વાર જ મેં આ જોયું, પહેલી વાર આ સિસ્ટમ કોઈથી જોઈએ નથી. આ પહેલી વાર જોઈ અને મને બરબારી ફાવી ગઈ
નકર હું હાવ અભણ માણસ છું. મને એકડો કહે તો એકડો આવડતો નથી. ખેડૂત મિત્રો અત્યારે ને મારા બાપા સિસ્ટમ હાકે છે અને અત્યારે જ અમારે લાઈવ ટેસ્ટિંગ પૂરું થયું અને એની હાંકવું ચાલુ કર્યું છે. આપણે હરાયો કઈ રીતે ભરવો, આપણે હરાયો ભરીને હાંકી લીધું છે. બહુ એટલે બહુ જોરદાર રીતે કમ્પ્લીટ હાલે છે. ખેડૂત મિત્રો જે કોઈને મેપીઓની જીપીએસ લેવી હોય એને સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે, તો તમે ત્યાંથી લઈ પણ શકો હોવ અને હાવ હેલી રીતે તમે આને હાંકી શકો હોવ. ટ્રેક્ટરની પણ લિમિટ નથી. મિની ટ્રેક્ટરમાં, મોટા ટ્રેક્ટરમાં પણ તમે હાંકી શકો હોવ. તમારી પાસે 2 ટ્રેક્ટર હોય તો આમાં તમારે કોઈ પણ જાતની જરૂર નથી કે 2 સિસ્ટમ લેવી પડે. એક સિસ્ટમ લઈ લ્યો, ટ્રાન્સફર કિટ લઈ લ્યો, એટલે તમે મિનીમાંથી મોટું અને મોટામાંથી મિની કન્વર્ટ કરી શકો હોવ. અત્યારે લાઈવ આવી રીતે હાલે છે. કોઈ જાતની આમાં તમારે ઉપાધિ ના રહીએ. તમે ઓટો મોડમાં નાખી દો, પછી તમે ટ્રેક્ટર હેઠા ઉતરી જાઓ તો ટ્રેક્ટર કમ્પ્લીટ એની રીતે હાલે. તો સિસ્ટમ કેવી લઈ ગઈ અમને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં બતાવી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે જો બાપાને આપણે હેઠા ઉતારી મૂકી તો અત્યારે જો ખેડૂત મિત્રો એકદમ સીધી લીટીમાં હાલીએ અને હાવ ધીમે ધીમે અત્યારે આપણું સિસ્ટમ હાલે છે. આને તમે તમારી રીતે સ્પીડ વધઘટ કરી અને સેટ કરી શકો હોવ. જો અત્યારે આ દાઢો ટુ દાઢો આવે છે અને આવી રીતે હાલે છે. હવે ખેડૂત મિત્રો આપણે આને વાવણામાં હાંક્યું, વખીડામાં હાંકવાના હોય, પછી માંડવી દહવામાં જો સેટિંગ થાય તો માંડવી દહવામાં પણ આને હાંકવાના હોય. તો સિસ્ટમને લગતી આખી સિરીઝ, ચોમાસાની આખી સિરીઝ તમને આ જ ચેનલમાં જોવા મળીએ. તો ચેનલને ફટાફટ ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરી લેજો, એટલે તમને સિસ્ટમને લગતા બધા જ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળીએ. તો હવે તમે મેપીઓની જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ યુઝ કરો હો કે નહીં એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તો ખેડૂત મિત્રો અત્યારે હું મારા ખેતરમાં ટ્રેક્ટર હાંકું હોઉં. અત્યારે ટ્રેક્ટર છે એ ઓટો પાયલટ મોડમાં હાંકે છે. ડિસ્પ્લેમાં તમને અહીંયા બધું બતાવે છે. અહીંયાથી તમે કેમેરો છે એ પણ તમે ઓપન કરી શકીએ. આવી રીતે કરીએ એટલે પાછળનો તમને કેમેરો બતાવીએ. કેમેરાની ક્વોલિટી છે એ પણ એકદમ તમને બતાવીએ એટલે તમે અહીંથી જોઈ શકીએ કે વેરિએશન આવે છે કે નહીં, આપણી કોરણીમાં બી છે કે નહીં, બધું તમે અહીંયાથી જોઈ શકીએ. અને અહીંયા તમને અત્યારે લાઈવ સિસ્ટમ બતાવે છે. અને ખેડૂત મિત્રો મેપીઓમાં તમને 2 મોડલ જોવા મળીએ. એક આપણે આ સાદું સ્ટેરિંગ છે અને બીજામાં તમને સ્ટેરિંગ ઉપર બટન જોવા મળીએ, જેમાં તમે એબી લાઈન અહીંથી આપી શકીએ. સ્ટેરિંગ અને ઓન અને ઓફ કરવા માટેનું તમને અહીંયા જોવા મળીએ. બાકી અત્યારે આપણે જે જીએનએસ છે એ આપણા ટ્રેક્ટરના બોનટ ઉપર ફિટ કર્યું. હવે માની લો કે તમે આમાં કેટલું કરવાનું રહેશે ડ્રાઈવરને, તો કે અત્યારે આપણે આવી રીતે હેઠો આવી ગયો છે, તો હેઠે આપણે આવી રીતે ઊભું રાખી ઓટો સ્ટેરિંગ બંધ કરી અને રિવર્સ લઈને એકવાર તમારે ખાલી ચાંઈ કરવાનું રહે. હવે તમે આને ઓટોમાં નાખી અને રિવર્સ કરી નાખ્યો ને એટલે એની રીતે ઓટોમેટિકલી પોતાનો જે આ દાઢો ટુ દાઢો લઈ લે છે. બરાબર. હવે તમારે સિમ્પલી મૂકી દેવાનું, પહેલા ગેરમાં નાખી અને ઓટો સ્ટેરિંગ ઓન કરી દેવાનું, એટલે જો આ દાઢા ટુ દાઢો લઈ લે છે ઓટોમેટિકલી. અને સિસ્ટમમાં અહીંયા તમને 0-0 બતાવી દે. તો ખેડૂત મિત્રો આનાથી તમે સીધી લીટીમાં હાંકી શક્યો, ગોલાઈમાં હાંકવું હોય તો તમે ગોલાઈવાળા ચામાં પણ હાંકી શકવાના હોવ. આવી રીતે હરાઈઓ ભરવો હોય તો તમે હરાઈઓ પણ ભરી શકો હોવ. પાછળ જે ઇમ્પ્લિમેન્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ્સની કોઈ પણ લિમિટ નથી. અને ખાસ વાત એ છે ખેડૂત મિત્રો કે આ ઓટો સ્ટેરિંગમાં તમારે કોઈ પણ જાતની ઇમ્પ્લિમેન્ટ્સની લિમિટ નથી. આમાં તમે ગમે તેટલા ઇમ્પ્લિમેન્ટ વાહન લગાડી શકો હો, ટ્રેક્ટરમાં હાલે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાવી શકો હો, રોટાવેટર લગાવી શકો હો, પંચિયા લગાવી શકો હો, રાપ લગાવી શકો હો, ઓઈલી પણ લગાવી શકો હો. તો આવી રીતે તમે સિસ્ટમથી હાવ હેલી રીતે કામ કરી શકો હો. આમાં હવે તમારે ટાઈમે બચવાનો છે, ડીઝલની પણ બચત થાય, કેમ કે આમાં તમારે ખોટું ટ્રેક્ટર હાલીએ નહીં, આવી રીતે ઓટોમેટિક જ ટ્રેક્ટર હાલવાનું છે. હવે આ સિસ્ટમ તમને કેવી લાગી અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવા નવા સિસ્ટમને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટા પેજને ફોલો કરો. હવે ખેડૂત મિત્રો આની આખી સિરીઝ તમને આ જ સિઝનમાં જોવા મળવાની છે. તમે મેપીઓનું જીપીએસ યુઝ કરો કે નહીં કોમેન્ટ કરજો. અને જો તમે મેપીઓનું જીપીએસ યુઝ ના કરતા હો તો કઈ કંપનીનું યુઝ કરો હો એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. કેવું લાગ્યું તમને જીપીએસ એની પણ કોમેન્ટ કરી દેજો. જો ખેડૂત મિત્રો તમે પણ મેપીઓનું જીપીએસ લેવા માંગતા હો તો મેપીઓ કંપનીએ જોરદાર તમારા માટે ઓફર કાઢી છે. તમારે 50,000થી બુકિંગ કરાવવાનું રહે. બુકિંગ અમાઉન્ટ નોન રિફંડેબલ રહેવાની છે. 50,000થી તમે બુકિંગ કરાવશો એટલે 30 કસ્ટમર થશે એટલે એનો લકી ડ્રો થવાનો છે. એ લકી ડ્રોમાં જો પહેલું નામ તમારું આવ્યું તો આ સિસ્ટમ તમને બિલકુલ મફતમાં મળવાની છે. હાવ મફતમાં તમને આ સિસ્ટમ મળવાની છે. હવે જો તમારું નામ બીજું આવ્યું
તો આ સિસ્ટમની અમાઉન્ટ ઉપર તમને 50,000 રૂપિયાનું નેટ ડિસ્કાઉન્ટ મળવાનું છે. માની લ્યો કે હવે તમારું ત્રીજું નામ આવ્યું તો તમને આ સિસ્ટમ ઉપર 25,000 રૂપિયાનું નેટ ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો ખેડૂત મિત્રો, આ સાથે મેપીઓએ જોરદાર ધમાકેદાર ઓફર કાઢી છે. જો તમારે કોઈ પણને મેપીઓનું જીપીએસ લેવું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપી દીધા છે. અત્યારે તમે આ જીપીએસ લેવા માટે સંપર્ક કરી શકો છો અને આ મહાબચતનો લાભ લઈ શકો છો.